કરું છું તો શું તમારો સમય અત્યારે તમે લોકો જે આવ્યા છો તમે સમય આપ્યો છે, તમારા સમય જ આપવાનો છે. અને આ બિઝનેસ તમે કોઈ બી જગ્યાએ કહો છો તો નથી થતો, પણ તમે જે બી જગ્યાએ કામ કરી રહ્યા છો ત્યાં તમારી વાઈફને નહીં લઈ જઈ શકો, તમારા સનને નહીં લઈ જઈ શકો. આજે મારી જોબ છે તો મારી જોબમાં હું જઉં છું તો કામ થાય છે. કાલ સવારે મને પ્રોબ્લેમ થયો તો મારી જોબમાં હું નહીં જાઉં તો મને સેલરી નહીં મળે. પણ અહીંયા માનો કે તમે તમારા નામથી આઈડી લઈને કામ કરો છો તો અહીંયા તમારી વાઈફ બી કામ કરી શકે છે. અહીંયા અમે એવા લોકો, ઘણા લોકો એવા છે કે જે ફેમિલી બિઝનેસ કરી રહ્યા છે, કે જે આજે તમારી એબસન્ટ છે તો એની જગ્યાએ તમારી વાઈફ બી કામ કરી શકે છે, તમારી ડોટર કામ કરી શકે છે, તમારો સન બી કામ કરી શકે છે. એક્ઝામ્પલ બતાવું, જીગરભાઈ, જોરદાર તાલીથી જાય જીગરભાઈ. બિઝનેસ કરી રહ્યા છે. આજે એમના પપ્પા મીટિંગ અર્થે બહાર છે, આજે જીગરભાઈ એમનો બિઝનેસ સંભાળી રહ્યા છે. તમારી જોબમાં સંભાળી શકશે? તો આ એ બિઝનેસ છે, ફેમિલી બિઝનેસ. ફેમિલી બોનસ એટલા માટે આપે છે, જે બી જગ્યાએ જોબ કરો છો ને ત્યાં બોનસ તમને ક્યારે મળે છે? મને તો 1 વર્ષે મળતું હતું. એ એક અમુક કંપનીમાં જ, અમુક કંપનીમાં તો મળ્યું બી નથી. અને અત્યારની સિચ્યુએશન પ્રમાણે કંપની બોનસ નથી દેતી, કંપની પેન્શન નથી દેતી. ગવર્મેન્ટમાં બી પેન્શન ઓછું થઈ ગયું છે. જ્યારે અહીંયા પેન્શન નહીં, નોમિની નામમાં ટોટલી બિઝનેસ ટ્રાન્સફર થાય તમારો. આ બિઝનેસને ખાલી સમજવાની જરૂર છે, સમજીને કરવાની જરૂર છે. કરીએ તો છીએ જ આપણે, પણ જે એકવાર આ બિઝનેસ સમજીને બિઝનેસ કરી લેવો ને તો આપણી તો નહીં, આપણી 7 પુષ્ટો આમાંથી તરી જશે એટલો બિઝનેસ છે. પણ ખાલી કમિટમેન્ટ એટલું છે કે તમારે સમય આપીને 3 વર્ષ સમય આપો. અને ઘણી લેડીઝો એવી છે કે જેને કંઈ કરવું છે પણ સમય, સમાજ, છોકરાઓ, સાસુ સસરા આ બધાની જવાબદારીની સામે નથી કરી શકતી. તો એવી લેડીઝો માટે બી આ પ્લેટફોર્મ એવું છે કે ખાલી દિવસના 2 કલાક કામ કરીને બી સારી એવી ઇન્કમ લઈ શકો છો. અને બીજું, આપણે નરેન્દ્ર મોદી સાહેબ કહે છે ને કે આત્મનિર્ભર બનો. જેન્ટ્સ તો બની જશે, જોબ કરવા જાય છે, બિઝનેસ કરવા જાય છે, એકની સાથે 2 જોબ કરશે, પણ લેડીઝો, તો લેડીઝોને આત્મનિર્ભર કરવાનું અમે લોકો અહીંયા એક ઝુંબેશ લઈને ચાલી રહ્યા છીએ. અમારા લેડીઝના 700 થી 800 લેડીઝો એવી છે કે જે હલ્લાબોલ કરીને આ બિઝનેસનો અમે એક કેમ્પર ચલાવી રહ્યા છીએ, કે જે ઘણી એવી લેડીઝો છે કે જે ઘરે બેસીને કામ કરતી હોય. એ અમારી હલ્લાબોલ ટીમ એમના ત્યાં જઈને, ત્યાં મિટિંગ કરીને એ લોકોને અવેરનેસ લાવે છે. તો નરેન્દ્ર મોદી જે કહે છે ને કે આત્મનિર્ભર બનો, એ આત્મનિર્ભર બનવામાં ઈ-બાયોટોરિયમ કંપનીનો સૌથી મોટો ફાળો છે. દિલથી રિક્વેસ્ટ છે કે તમારા ઘરમાં જે લેડીઝો છે, જે બહેનો છે, જે દીકરી છે, એને સપોર્ટ કરો અને અહીંયા સુધી લઈને આવો. એ લોકોને બિઝનેસ બતાવો કે તું આ કરી શકે છે, તો તમને બી સપોર્ટ રહેશે, એને બી એમ થશે કે મેં કાંઈક કર્યું. અને આવી જ રીતે અમે બી ચાલુ કરેલું હતું. અને આ બિઝનેસના માધ્યમથી અમે બહુ બધા આગળ વધ્યા અને બહુ બધા લોકોના જીવનમાં બી એક આશાનો દીવો અમે પ્રગટાવ્યો છે અને આગળ વધતા જઈએ છીએ. પણ આ કંપનીના માધ્યમથી, સિસ્ટમના માધ્યમથી મેં જેટલું શીખવું એ બધું જ મેં તમને બતાવવાની પૂરેપૂરી કોશિશ કરી છે. કોઈ બી વ્યક્તિને કદાચ કંઈ મારી વાતથી ખોટું લાગ્યું હોય તો ક્ષમા ચાહું છું, પણ એક વખત દિલથી કહું છું કે સમજી લેજો અને આગળ વધશો તો ઈ-બાયોટોરિયમ કંપની 2 હાથ ફેલાવીને તમારા લોકોનું આગમન કરે છે. કોઈ બી જગ્યાએ જોબમાંથી નીકાળે છે, જ્યારે ઈ-બાયોટોરિયમ કંપની તમને લોકોને બોલાવે છે અને આગળ વધો. અહીંયા હું મારી વાતને વિરામ આપું છું. ધન્યવાદ. વાહ વાહ, જોરદાર તાળી થઈ જાય. યસ. જોરદાર કહેવાય. સરસ ઇન્કમ બતાવે તો તાળી નહીં પાડવાની. લે લો પાછી ઇન્કમ. લઈ લો. આપણે દેવા માટે બેઠા છીએ, કંપની દેવા માટે બેઠી છે. સાચી વાત છે, પણ લોકો જોરદાર તાલી ભાઈ, એક વખત. જોરદાર એટલે જોરદાર કરવું જોઈએ. કેટલા લોકો 10,80,000 આપણી મંડી ચડી. હેલો
કેટલા લોકો 10,80,000 સાંભળીને ઠંડી ચડી, મને ચડી ગઈ એટલે આટલી ઇન્કમ તો ખરેખર છે નહીં કોઈ મહિને. 10,80,000 કેટલા લોકો પૈસા કમાવા છે? એમના માટે એક શેર अर्ज करूँ. जिन लोगों को अपने काम पे भरोसा है, जिन लोगों को अपने काम पे भरोसा है वो सिर्फ और सिर्फ नौकरी कर सकता है. जिन लोगों को सिर्फ अपने काम पे भरोसा है वो सिर्फ और सिर्फ नौकरी कर सकता है, लेकिन जिन लोगों को अपने आप पे भरोसा है ना वही सिर्फ ही माइक्रो कर सकता है. હવે એક બે વસ્તુ કહેવાની રહી ગઈ છે એ હું કહી દઉં કે આ પ્રોડક્ટ વોશેબલ નથી. એટલે બહેનો મારી વિનંતી છે હવામાં ધોકા મારવા નહીં. બીજું કે આ પ્રોડક્ટ કોણ ના વાપરી શકે? એક પ્રેગ્નેન્ટ લેડી એટલા માટે ના વાપરી શકે કે એની અંદરના જે હોર્મોન્સ ફાસમ ફાસ થઈ જાય, ડિલિવરી આવવામાં તકલીફ પડે એટલા માટે. બીજું પેસમેકર જે વ્યક્તિના શરીરમાં હોય, પેસમેકર એટલે ખબર નવા લોકો, પેસમેકર એટલે ઇલેક્ટ્રિક ડિવાઇસ આવે છે હૃદય ચલાવવાનું, એ જેના અંદર હોય એના વાપરી શકે. અને ત્રીજું ઇલેક્ટ્રિક ઇન્સ્યુલિન આવે છે. ઇન્સ્યુલિન બે પ્રકારના આવે, ઇન્જેક્શન અને એક ઓટોમેટિક અહીંયા ડિવાઇસ લગાવેલી. જે ઇલેક્ટ્રિક ડિવાઇસ આપણા શરીરમાં લગાવેલી હોય એ આ વસ્તુ આ પ્રોડક્ટ ના વાપરી શકે. બાકી જેને બલૂન મુકાયું હોય, હેલિકોપ્ટર મુકાયું બધા વાપરી શકે. એનાથી બોડીનો કોઈ પ્રોબ્લેમ નથી થતો, એનો device પ્રોબ્લેમ વપરાય નથી થતો. એટલા. એટલે ખ્યાલ આવી ગયો બધાને? તો આપણે તમારા લોકોએ જોવું છે કે કોણે કોણે આમાં ઇન્કમ કરીને કોને કોને રિઝલ્ટ મળ્યું. તો જે પહેલી ઇન્કમ બતાવી 500 રૂપિયા, એ 500 રૂપિયાથી લઈ અને 50,000 જે કમાય છે ફટાફટ સ્ટેજ ઉપર આવી જાય. જાઓ ભાઈ, જે કમાવા જાઓ, ઉભા જાઓ, Invite કરજો, 500 થી લઈને 50,000. જાઓ પ્રફુલભાઈ જાઓ. અરે માઇક આપો, થોડો અવાજ થોડો હરકો નીકળે બધા. માઇક આપો. તમારું નામ બોલવાનું, કેટલા સમયથી શું result આવ્યું, income કેટલી? ચાલુ કરો. મારું નામ પ્રફુલ છે અને હું અત્યારે 2 વર્ષ પહેલાં મેં ફૂલ બાયોટેક જોઈન કરેલું. તો ફાધરને વોક થઈ ગયું એટલે બંધ રાખેલું અને અત્યારે લગીમાં 40,000 ઇન્કમ કરેલું. વાહ વાહ, नमस्कार. मैं रमेश चंद्र पंजाब राजस्थान से हूँ और मैंने मेरे मम्मी के लिए लिया था. उसके घुटनों में दर्द था, इसके लिए तो अच्छा रिजल्ट मिला और उसके बाद मैंने काम स्टार्ट किया तो अभी तक 8,000 रुपये से. જય શ્રી કૃષ્ણ. હું વાડજથી આવું છું. હવે મારા મિત્ર વાડજમાં જ રહી છે, મનોજભાઈ ભરવાડ. એ આ બેલ્ટ ને આવું બધું પહેરીને ફરતા હતા. તો મેં પૂછ્યું ભાઈ આ શું પહેર્યું છો? તો કે આ બેલ્ટ છે, આના માટે તમારે સમજવું પડશે. મેં કીધું રવિવાર છે આવો મારી ઘરે. ફેમિલી સાથે બધાને બેસાડીને એમને મનોજભાઈએ મને સમજાવ્યું કે ભાઈ આ પ્રોડક્ટ આટલો આટલો કામ કરે છે, બીપી માઇગ્રો ને બધું જે છે આપણે મને કે દવાઓથી બચાવે છે, બરાબર છે. તો મેં કીધું લાવ ભાઈ મારી કામની છે, મને તો દવા ખાવાનો પહેલેથી બહુ આળસ આવે. એટલે મને દવા ગળવી ગમતી જ નથી. મને ખબર છે કે દવાની આડઅસર બહુ થાય છે, કિડની બીડની ફેલ થઈ જાય. તો મેં કીધું લાવ મને આપી દો. તો મેં પ્રોડક્ટ લઈ લીધી. તો મને કે આઈડી બી આપો. તો મેં કીધું મારે તો પડોશી હતો એટલે મેં તમે આઈડી બી આપી દીધું. મને તો આની કંઈ ખબર જ નથી. એટલે મને કે આઈડી આપો, મેં આઈડી બી આપી દીધી ને મેં આ ઉપયોગ કરવા માંડ્યો ને મેં શેર કરવા માંડ્યો. તો શેર કરતાં કરતાં મને 20,000 રૂપિયા મારા ખાતામાં આવી ગયા. વાહ વાહ. એટલે આપણે કોઈને મેં પૂછવાય નથી ગયો, કેમ કે મને એક વસ્તુ મને એટલું સમજાય કે ભાઈ આ પ્રોડક્ટ આપણને બીમારીથી બચાવે છે ને પૈસાનો ફાયદો બી કરી આપે છે. તો આપણે બાજુવાળાનું શું પૂછવાનું ભાઈ? એટલે પૈસા એકવાર એક કીટ લઈ લો ને ઘરે આરામથી સુવો, બીમારી બી નહીં આવે અને પૈસા હોતા હોતા આવશે તમારે. વાહ વાહ. નમસ્કાર, નમસ્કાર. મારું નામ પ્રવીણ શ્રીમાળી, હું અમદાવાદથી જ છું. આજથી 8 મહિના પહેલાં મને ત્રીજો એટેક આવ્યો હતો. બીજો એટેક આવ્યો તો એમઆર તરીકે જોબ કરતો હતો અને ધારાબેનને મળ્યો હતો, પણ એમણે મને એકવાર વાત કરી પણ મેં ધ્યાન દોર્યું નહોતું. એમઆર તરીકે મેડિકલ લાઇનમાં કામ કરતો એટલે કે આવું કંઈ હોય નહીં. પણ આ વસ્તુ વાપરવામાં મને એ ફાયદો એ થયો કે ત્રીજી વાર આવ્યા પછી હું એમને મળવા ગયો, કેમ કે ડૉક્ટરે મારા ફેમિલીને એમ કીધું કે ભાઈ હવે આ વર્ક કરી શકશે એમ નહીં, હવે ઘરે રહેવાનું. પણ મને જે
ઘરે બેસવાની મારી આદત નહોતી, એટલે જોબની સાથે સાથે હું કંઈક કરવા વિચારતો હતો, પણ મેળ પડતો નહોતો. એટલે ઘરે રહેવાનો આવે, મારો EMI 25,000 દર મહિને ભરવાનો, 25,000 બીજા દર મહિને 50,000 મને જોઈએ, એ મારે શક્ય નહોતું. એટલે મારા મગજમાં કે હવે હું શું કરીશ જોબ વગર. ધારાબેનને ફરી વાર મળ્યો, એમને ઓફિસમાં કંઈ નહીં, મેં કીધું ચલો એમને મળીએ. એમને મને એટલું જ કીધું, દીપેશભાઈ બંને જણ, કે તમને ફરી કંઈ થઈ જશે તમારું શું? મેં કીધું વિચારીશું. ફરી પાછું કીધું કે તમારા પરિવારનું બી શું? મેં કીધું સર પરિવાર તો એમનું કરી લેશે, પણ મારું મને કંઈ થઈ ગયું તો મારું જવાબદાર. મને 5 વાર બૂમ પાડીશ, મારા બાળક તો મને ગ્લાસ આપશે નહીં અત્યારનું જનરેશન પ્રમાણે. એ મારા મગજમાં સેટ થયું. આ પ્રોડક્ટ મેં થોડું વાપરવાનું ચાલુ કરી, થોડા દિવસની અંદર એ મને રિઝલ્ટ મળ્યું કે ઘરમાં 10 ડગલા ચાલતો તો શ્વાસ ચડતો હતો, અને શ્વાસની સાથે સાથે મને દુખાવો બી થતો હતો. એ વસ્તુ મને થોડા દિવસમાં રિઝલ્ટ મળ્યું કે હું 4 માળ ચડીને ઉતરી ગયો, મને દુખાવો ના થયો. વાહ. અને 8 મહિનાની અંદર મને વધારે ફાયદો થયો કે મારી દવા ગોળી બંધ થઈ. મને પહેલો એ ફાયદો થયો. એ દરમિયાન લોકો સગાવાલાને મને ખબર પૂછતા ગયા, આજુબાજુ પૂછતા ગયા, અને આ વસ્તુ એમને બતાવતો ગયો. બતાવતા આજે 40,000 રન કર્યા. વાહ વાહ. જોરદાર તાળી થઈ જાય. 50,000 થી લઈ 5 લાખ સુધી જે કમાય તે સ્ટેજ ઉપર આવી જાય. 50,000 થી લઈને 5 લાખ. એટલે તાલી પાડો બધા ઊભા થાય છે તમારે. ચાલુ કરો. મારું નામ રામજીભાઈ પટેલ છે. હું સેટેલાઇટથી આવું છું. આ બહેનોને જે અત્યારે આ કુંડાળા કર્યા તો કુંડાળામાં ચક્રાવી બી ચડી જાય માણસો, કે આવા બધા કુંડાળા મેં બહુ જોયા. પહેલા જે લોકો કરી ગયા છે, કરી તો નથી ગયા, જે કંપનીઓ બંધ થઈ ગઈ કીધું સાહેબે, તો એ કુંડાળા કરીને બંધ થઈ ગયા. એટલે પણ આમાં આ વસ્તુ નથી. આની અંદર પહેલામાં વસ્તુ નથી. પહેલાં કંઈક આપતા હતા, પેન્ટના પીસ આપીને તમને કરતા હતા, એવું આમાં છે નહીં. તમને જે વસ્તુ આપશે એ તમારે ઘરે વાપરવાની છે, ને વાપર્યા પછી લોકોને શેર કરવાનું છે. નથી દુકાન રાખવાની, નથી નોકર રાખવાનો, નથી ગોડાઉન રાખવાની, ને નહીં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, કંઈ કરવાનું છે નહીં. મેં પણ 7,400માં જ દુકાન ખોલી છે. મારી પાસે કોઈ વસ્તુ પડી છે પણ એ બધી જ મને મારા ઘરમાં આવી જે આ બતાડી હતી ને એના કરતાં પ્રીમિયમ મેટ્રેસ છે. એ મારા ઘરમાં 8 છે ને 8 વાપરીએ છીએ અમે. ગમે ત્યારે એ પાથરેલી છે, જાઓ એટલે સૂઈ જાઓ, કોઈ પ્રોબ્લેમ છે નહીં. મારી વાઈફને હમણે 3 દિવસથી બીપીની ગોળી ખલાસ થઈ ગઈ હતી. લેતા તો નહોતા, 3 દિવસે એક વખત લે, પણ ખલાસ થઈ ગઈ. મને દરરોજ કે બીપીની ગોળી ખલાસ થઈ ગઈ છે, તો હું કામમાં ભૂલી જાઉં. કાલે 4 દિવસ થયા, કાલે બીપી માપી તો 117/77 હતી. વાહ. વગર દવાઈ. તો શું થાય? ડાયાબિટીસ બી તમને કહું, ડાયાબિટીસ બી દરરોજ એક સરખો રહેતો નથી. પણ તમને જે ગોળી આપી છે ને 50 mg 80 mg ની, એને જ ગોળી છે એટલે થર જામે તમારે કચરા. અને બીપી જે ડાયાબિટીસની ગોળીઓ છે એ પણ મારા વાઈફ 5 દિવસે લે છે. 6 મહિના પહેલાં બતાવવા ગયા હતા, પાછા બતાવવા ગયા નથી, કારણ કે બીપી માપી લીધું. મેં કીધું બીપી બરાબર છે તો ડાયાબિટીસને કંઈ લેવા દેવા છે નહીં, કારણ કે બીપી બરાબર ના હોય એટલે ડાયાબિટીસમાં એ ઇન્વોલ્વ કરે, તમને એમાં ડિપેન્ડ થાય. તો રિઝલ્ટ તો એટલા બધા સરસ છે. 84ની અંદર કોઈ દુનિયાની અંદર ડૉક્ટરે એમ કીધું એમ કે આનો કોઈ ઈલાજ નથી. મેં ઘણી વખત કીધું છે કે પેટીઓ આલું શું કે આપણે સીધું કે ને મરવા ટાઈમે એના હાથ અડાડીને આપે ને, એ માણસ હતા જ નહીં. સમજો તમે, મારા ઘરની બાજુમાં જ છે, તો એને આ પટ્ટો બાંધી પાણી ચોપડીને મેં 4 દિવસથી બોલવાનું બંધ હતું, પાણી ચોપડ્યું અને પાયું. બીજે દિવસ 3 કલાકમાં બોલી ગયા અને 2.5 વર્ષ પછી સુધી જીવ્યા, સરસ જીવ્યા. મારી તો બધાને જવાનું છે, પણ સારા રહીને મરવો એ અસલ ખરી વાત છે ને. પણ એમ કરતાં કરતાં હું 4,85,000 રૂપિયા કમાઉં. વાહ વાહ વાહ. નમસ્કાર દોસ્તો, મારું નામ રાઠોડ ગોવિંદભાઈ છે. વેજલપુરથી આવું છું. ગવર્મેન્ટ જોબ હતો, રિટાયર પછી આ બિઝનેસ ચાલુ કર્યો. આ બિઝનેસ મને બતાવનાર કિરણભાઈ રાઠોડ છે, જે ધોળકા છે, એમના માટે જોરદાર તાળી. કેમ એમને એટલે યાદ કરીએ છીએ કે એમના લીધે સ્ટેજ ઉપર છે. સાહેબ એને ના બતાવે તો આ સ્ટેજ ઉપર ના હોય, એટલે આપણે એમને યાદ કરીએ છીએ. જેની સાથે આવ્યા છો એની સાથે તમે એને થેન્ક્સ કહેજો કે તે તમને અહીંયા લઈને આવ્યા.
તાકી અમદાવાદની અંદર આટલી બધી વસ્તી છે છતાં અહીંયા નથી. તમે નસીબદાર છો કે તમે અહીંયા છો. મારો ડાયાબિટીસ 400+ રહેતો હતો. આ પ્રોડક્ટ વાપરવાથી અત્યારે 150-160ની વચ્ચે રહે છે અને દરરોજ આ કેરીની સિઝનમાં એક પણ દિવસ એવો નથી કેરી ખાધી નથી. વાહ વાહ. રિઝલ્ટની વાત કરીએ તો ઘણી છે. માજી છે 75 વર્ષના છે, એમના સન વાડજની અંદર હિંમતભાઈ કરીને કંટ્રોલ રૂમ પર બેસે છે. એ બાને એડમિટ કરેલા. જીવરાજ મહેતામાં 1.5 લાખ રૂપિયા ખર્ચો કર્યો. ડૉક્ટરે કીધું કે આ બા ક્યારેય ઊભા નહીં થાય. એ ભાઈએ 10,000 રૂપિયા આપીને એક બેન રાખ્યા હતા બાને હેરાવો ફેરવવા. મેં વાત કરી, મેં કે આ એક પ્રોડક્ટ, મને કે ડૉક્ટરે નહીં મટાડ્યું. મેં ડૉક્ટર છે ને એ MBBS ભણેલા છે, આ પ્રોડક્ટનું કશું ભણેલા નથી. કોઈ પણ ડૉક્ટર હોય સોરી માફ કરજો પહેલાં. કારણ કે ડૉક્ટર શું ચોપડિયું જ્ઞાન છે. પહેલાંના જે વડીલો હતા કે જે વૈદ હતા એ ક્યારેય આ થર્મોમીટર નહોતા મારતા. એ આમ જ પકડી કે ભાઈ તને તાવ છે, લાલ પીળી ગોળી આપતા હતા મટી જતું હતું. પણ પહેલાંને મેગ્નેટિક થેરાપી હતું 100%. કે પહેલાં આટલા બૂટ ચંપલ હતા, બાટાની કંપની પહેલાં હતી, છતાં લોકો સાજા થઈ જતા હતા. અત્યારે જેટલી મોજ શોખની વસ્તુ વાપરીએ છીએ ને એટલે વધારે બીમાર પડીએ છીએ. વસ્તુ વાપરવાની કોઈ ના નથી કહેતા, વાપરો, પણ જો આપ કીટ લઈ લેશો ને તો જિંદગીની કીટ નીકળી જશે. વાહ વાહ. અને ક્યારેય એક સાહેબ એવું કહે છે કે આ એક હોસ્પિટલના બેડની અંદર ના સૂવું હોય કોઈને તો આ એક કીટ લઈ લો તો ક્યારેય હોસ્પિટલ નહીં જવું પડે. કારણ કે મારા પોતાના બાબાની બેબી છે 3.5 વર્ષની, એને અમારા દર 3 મહિને ડૉક્ટર પાસે લઈ જવી પડતી હતી. તાકી કોઈ ચોકલેટ ખાઈ લે કે કંઈ ખાઈ લે એટલે તરત જ 500 રૂપિયા એમની ફી અને 300 રૂપિયાની દવા 800 રૂપિયા હાલવી પડતી હતી. છેલ્લા 1 વર્ષમાંથી આજ પણ 1 પણ રૂપિયો દવા આપી નથી. વાહ. એટલે આ પ્રોડક્ટનું રિઝલ્ટ છે અને આમ કરતાં આપણે 5 લાખ પ્લસ કમાયા છે. વાહ વાહ. હું પણ આ કેટેગરીમાં આવું છું એટલે હું પણ થોડું શેરિંગ કરી દઉં. નામ તો મારું બધાને ખબર જ છે, અમદાવાદથી જ છું. પણ મને પ્રોબ્લેમ હતો બેક પેનનો. 6 વર્ષ જૂનો પ્રોબ્લેમ બેક પેનનો હતો. આ છેલ્લા 1 વર્ષની અંદર મતલબ મટી ગયો. બેક પેનનો પ્રોબ્લેમ એટલે રાત્રે હું સૂતો હતો અને 50 કિલોનો કપાટ મારા પર સીધો પડ્યો હતો. એટલે એનો પ્રોબ્લેમ કેવો હોય બધાને ખબર હશે. 6 મહિનાની અંદર મને પ્રોબ્લેમ જબરજસ્ત મટી ગયો. બીજો પ્રોબ્લેમ મારા મધર નહોતો. ડિસીઝ કહેવા બહીશ તો હાંજ પડશે. માઇગ્રેન હતું, વેરિકોસ વેન હતું, હેવી બોડી હતું, કંટાળી ગયા દવાઓ ખાઈ ખાઈને. ઓપરેશન કરાવ્યું હતું 2016 મારે, દવાઓ વધી ગઈ. એટલે કેવું થાય, સવારમાં અમે મસ્ત ભાખરે ચા ખાઈએ ને આવડો મોટો ડબ્બો ખોલીને બેસે. એટલે સારું અમને વિચાર આવે કે આના પેટ ભરાઈ જતું હશે દવાથી. પછી એક છેલ્લે જ્યારે અમદાવાદમાં મારા ફાધરે જ્યારે બિઝનેસ ચાલુ કર્યો એ વખતે મારા ફાધર પ્રોડક્ટ લઈને ઘરે ગયા. મારા મમ્મી એક જ શબ્દ વાપરે, આ બધું જવા દે, મને સીસી આપી દે ખાલી. શેની સીસી? બિયરની સીસી. એટલા બધા કંટાળી ગયા. ત્યારે મેં એવું કીધું કે સીસી તમને આપી દઈશ, એ પહેલાં પ્રોડક્ટ વાપરો. પ્રોડક્ટ વાપરી, એમને ઊંઘ નથી આવતી. પહેલા દિવસે જ્યારે પ્રોડક્ટ વાપરે ને સવારે 7:30 મારે ઉઠાડવો પડે. મને પપ્પા કે જો તાર મમ્મી છે કે ગઈ? બી ગયા, ઉઠ્યા નહીં 7:30 સુધી. એટલે પણ પછી 7:30-8 વાગે ઉઠ્યા ને એમને પહેલો શબ્દ શું કીધો? ઊંઘ મસ્ત આવી. એટલે આ પ્રોડક્ટનું પહેલું રિઝલ્ટ ઊંઘ મસ્ત આવવાનું. વેરિકોસ વેનમાં પણ અત્યારે જબરજસ્ત એમને રિઝલ્ટ મળ્યું. ચિત્રો મારા મમ્મીના ફરતા થયા છે સોશિયલ મીડિયામાં, ઘણા બધા લોકોને ખબર. માઇગ્રેનમાં પણ ઘણો બધો ફાયદો થયો અને આજે પોતે બિઝનેસ કરે છે અને 9 લાખની ઇન્કમ કરી એમને. વાહ વાહ. મેં તો 4 લાખની ઇન્કમ કરી, એમને 9 લાખની ઇન્કમ કરી. આ બંને ઇન્કમ સાઈડમાં મૂકતા મારા ફાધરની 30 લાખ ઇન્કમ છે. વાહ વાહ. ઘરના બધા પરિવાર આ બિઝનેસમાં અમે કમાઈએ. પહેલાં કેવું નોકરી કરતા પૈસાના ઘરવાળા જોડે માગવા પડે, કોઈ પૈસા આવો. હવે તો બધા ખાતામાં પૈસા આવે એટલે કોઈ માગવાની જરૂર જ નહીં પડતી. એટલે આ બિઝનેસ કરવો જોઈએ. મેં એમેઝોન 6 વર્ષ કર્યું. 6 વર્ષની અંદર મેં મણકા ઘસી નાખ્યા. કારણ કે ડિલિવરીનું કામ હતું મારું. ડિલિવરીમાં મારા કરતાં વજન મારી બેગ હોય. એટલે ભરતભાઈ સાધુ સાહેબ મારા કાકા થાય, એમને મને બતાડ્યું. મને કે તું ભાઈ આ બધું રવા દે, મણકા ઘસી જશે, છોકરીવાળા છોકરી નહીં આપણે જિંદગી બની જશે. એટલે સારું ચાલુ કર્યું બિઝનેસ. છેલ્લા 1 વર્ષથી મેં બિઝનેસ ચાલુ કર્યો. 4 લાખ રૂપિયા હું કમાયો. વાહ વાહ. છોકરી મળી ગઈ? લગ્ન થઈ ગયા. વાહ વાહ. હમણાં 22મી જાન્યુઆરીએ જે રામ ઉત્સવ હતો ત્યારે અમારા લગ્ન હતા. સરસ સરસ. તો આપણે વધશું હવે. હા. કેટલા હતા? 5 લાખ. 5 લાખથી લઈને 60 લાખ સુધી બધા આવી જાય સ્ટેજ ઉપર. જવા દે. 5 લાખથી લઈને 60 લાખ સુધીમાં જેને ઇન્કમ થઈ છે બધા સ્ટેજ ઉપર આવી જાય. ક્લોઝિંગમાં રાખો. ના વાંધો નહીં, તો ક્લોઝિંગ. જોરદાર તાલી થઈ જાય. હા હા ભાઈ 5 લાખથી 50 લાખ. ચલો ચલો ચલો, આવો શેરિંગ કરો. તમે આવી જાઓ ને પહેલા એકલા છો.
આજે gents first. પહેલે આપ પહેલે આ. નમસ્કાર, નમસ્કાર. મારું નામ ભૂપેન્દ્ર પંચાસા છે અને જે હમણાં બહુ બોલ કરતી હતી મારી વાઈફ બીના પંચાસા. એને પ્લાન સરસ બતાવ્યો, પેલા પૂછો એ લોકોને કે બહુ બોલ કર્યું. બહુ સરસ પ્લાન બતાવ્યો આના સરસ સમજાય. અને બહુ સરસ સમજાયું, તો એના માટે જોરદાર તાલીમ. તો આ પ્રોડક્ટ લેવાનું પાછળનું મારું મુખ્ય કારણ મારી વાઈફના જ 2 પ્રોબ્લેમ હતા કે એને જે તમે આજે કલાક સાંભળીને ઊભા એ 10 મિનિટથી વધારે ઊભી નહોતી રહી શકતી ઘરની અંદર, વગર સપોર્ટે ચાલી નહોતી શકતી. પાણી ભરવા જેવું તો વગર સપોર્ટે ચાલી ના શકે, એટલો પ્રોબ્લેમ એને થઈ ગયો ટીચરની અંદર. કેમ કે એણે 15-16 વર્ષ માર્કેટિંગમાં જોબ કરી હતી અને જોબના હિસાબે એને પગનો દુખાવો થઈ ગયો હતો અને માઇગ્રેન થઈ ગયું હતું. 2 પ્રોબ્લેમ થઈ ગયો કે માર્કેટિંગમાં મોબાઈલ સતત વપરાય એટલે માઇગ્રેનનો પ્રોબ્લેમ થઈ ગયો હતો. પણ પછી ડૉક્ટરને ચેકઅપ કરાવડાવ્યું તો ડૉક્ટરે કીધું ની રિપ્લેસમેન્ટ કીધું અને 5.5 થી 6 લાખ રૂપિયાનો ખર્ચો કીધો. અને એવા અરસામાં પ્રોડક્ટ મારી સામે આવી અને એ પ્રોડક્ટનું અમને આજે બતાવ્યું એ રીતે મેં જોયું અને તરત જ મેં ઓન ધી સ્પોટ નિર્ણય લીધો અને એ જ દિવસથી પ્રોડક્ટ મેં યુઝ કરાવવાનો જે પ્રમાણે બતાવ્યું કે પ્રોડક્ટને યુઝ કરવાનો, પાણી પીવાનું, બેલ્ટ બાંધવાનો, એ પ્રોડક્ટ કન્સિસ્ટન્સી લગાતાર ઉપયોગ કર્યો તો તમે બિલીવ નહીં કરો, 20 દિવસની અંદર મારી વાઈફ આજે ઊભી થઈ ગઈ. જે 10 મિનિટથી વધારે ઊભી નહોતી રહી શકતી, આજે તમે કલાક 2 કલાક ઊભી રાખો તો ઊભી રહી શકે છે, 3 દાદરા ચડાવો તો ચડી શકે છે. તો ની રિપ્લેસમેન્ટમાં બી રિઝલ્ટ મળ્યું અને મને માઇગ્રેનમાં બી રિઝલ્ટ મળ્યું અને ગેસ એસિડિટી જે પ્રોબ્લેમ માઇનોર હતા એ તો બધા પ્રોબ્લેમમાં અસંખ્ય રિઝલ્ટ મળ્યા. તો આ પ્રોબ્લેમને દૂર કરતાં અમે લોકોએ શું કર્યું, આની અવેરનેસ લોકોને બતાવવાની ચાલુ કરી દીધી. આમાં કરવાનું છે શું, તમે એક પ્રોડક્ટ યુઝ કરો અને બીજું શું છે કે જે તમને સારું લાગે એ લોકોને સાથે શેર કરો. 2 જ કામ કરવાના. આપણે કરતા જ આવ્યા છીએ. હરેક માણસની હ્યુમન મેન્ટાલિટી છે કે પોતે કોઈ ના કોઈ ચીજ વાપરે છે લોકોને બતાવે છે. તો એ જ કામ અહીંયા કરવાનું, એ જ કામ અમે કરતાં આજે આ બિઝનેસના માધ્યમથી 7.5 લાખ પ્લસ ઇન્કમ અમે વાહ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ જ્યોત્સનાબેન પટેલ, અહીં મણિનગરથી છું. સવારના ફરીએ છીએ પણ એનર્જી એવી ને એવી જ છે. આજે હેલ્થ માટે બધાએ સાંભળ્યું, બહુ સરસ. તમે જ લીધી ને મીટિંગ, અમને પ્લાન બતાવ્યો. શિલ્પાબેન. સરસ. તો હું મીટિંગમાં તો આજે પ્લાન, પ્રોડક્ટ બધું જ બતાવ્યું અને બધું સરસ છે. પણ કેટલા વિચારે છે કે આજે હું લેવા માટે વિચાર કરીશ અને કોઈને પૂછીશ. તો પૂછવા માટે કોને પૂછવાનું? અહીંયા આપણે સાંભળ્યું છે, આપણે જોયું છે. તો આજે આપણે બીજાને પૂછીએ તો દવાખાને ક્યાંય જવું હોય તો આપણે બીજાને પૂછવા જઈએ છીએ કે ભાઈ મને આ તકલીફ થઈ છે, તું દવાખાને જાઉં કે ના જાઉં? આ તો એમને સારું કરવા માટેની છે પ્રોડક્ટ, તો આપણે એને પૂછવાનું. તો આનું કોઈ પૂછશો નહીં, કેમ કે પૂછવા જેવું રહ્યું જ નથી. આટલા બધા 22 લાખ માણસો એસોસિએટ હોય અને વિચારીને આ પ્રોડક્ટ યુઝ કરતા હોય તો કંઈક વિચાર્યું હશે. 100-200 માણસ કે 500 માણસ કે કોઈ 5000 માણસને તકલીફ પડે, પણ આમાં કોઈને તકલીફ પડતી નથી. અને આજે હેલ્થ સારી રાખતા હું પણ 25-26 લાખ રૂપિયા કર્યા છે. કેમ કે આજે મને કંઈ નહોતું આવડતું. હું બધાને પૂછતા આજે કામ કરું છું તો કામ કરવા માટે અને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. ક્યાંય પણ હલ્લાબોલ મિટિંગનું કહ્યું ને એમ, જ્યાં લેડીઝને તકલીફ પડે ને ત્યાં આપણે સપોર્ટિંગ કરીએ છીએ અત્યારે. કેમ કે એ કરીશું તો એ લોકો બહાર નીકળી શકશે, તો જ આપણે કોઈને કંઈક કામ કરતાં આગળ વધીશું. ઓકે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. હું અમદાવાદથી સેટેલાઇટથી ધરા શાહ. મેં પણ આ એક પ્રોડક્ટ મારા હસબન્ડના માઇગ્રેન માટે લીધી હતી. 20 વર્ષથી એમને હેવી માઇગ્રેનનો પ્રોબ્લેમ હતો અને 20 વર્ષથી 500 પાવરની દવા લેતા હતા. ડૉક્ટરે એમ કીધું હતું કે આ દવા કાયમ લેવી પડશે. જે આ પ્રોડક્ટ યુઝ કરવાથી છેલ્લા 2 વર્ષથી ટોટલ એમની દવા બંધ થઈ ગઈ. એટલે આખી દવા બંધ થઈ એટલે કામ સ્ટાર્ટ કર્યું. કામ કરતાં ટીમ વર્ક સાથે રિઝલ્ટ એટલા સરસ લીધા. અને બીજી એક વસ્તુ હું ખાલી શેર કરવા માંગીશ. હવે નજીકના દિવસોમાં કયો તહેવાર આવે છે, કયો ફેસ્ટિવલ આવે છે? રક્ષાબંધન. મારો ખુદનો અનુભવ, લાસ્ટ રક્ષાબંધનમાં મેં મારા ભાઈને કીટ આપી હતી ગિફ્ટમાં. રાખડીના બદલે બેલ્ટ બાંધેલો. એને બીપીનો પ્રોબ્લેમ હતો, તો 1 વર્ષ થયું ટોટલ એમનું બીપી. વાહ. એટલે સમજદાર કોઈ
इशारा काफी है रक्षाबंधन આવી છે તો ભાઈ બહેન માટે ને બહેન ભાઈ માટે ગિફ્ટ કરી શકે છે આ વસ્તુ અને ટીમ એન્ડ ટીમ વર્ક સાથે 30 લાખ પ્લસ ઇન્કમ કરે વાહ વાહ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મારું નામ શિલ્પા પારેખ છે મેં અત્યારે જે બીનાબેન આ તમને બતાવ્યું એવી જ રીતે મેં પણ અહીંયા એક પ્રોડક્ટ લીધેલી 11,000ની પ્રાઇસ હતી અને મેં શું કર્યું કે મેં મારું ફક્ત રિઝલ્ટ શેર કર્યું મેં પહેલાં પ્રોડક્ટ મારી યુઝ કરી મને એનું રિઝલ્ટ સારું લાગ્યું એટલે મેં કેટલી વ્યક્તિઓને બતાવ્યું 2 વ્યક્તિને બતાવ્યું તો આપણે બી શું કરવાનું છે તમારે પ્રોડક્ટ લેવાની છે ને એ જ તમારું જે રિઝલ્ટ આવ્યું છે એ જ તમે નીચે લોકોને શેર કરો અને એ શેર કરશે ને જ્યારે એનું ડુપ્લિકેશન થશે ને ત્યારે તમે પણ આ સ્ટેજ ઉપર બધા આવવાના આપણે ડુપ્લિકેશન ખાલી ફક્ત 2 જણને શેર કરવાનું છે 2 જણને શેર કરતાં કરતાં ટીમ અને ટીમ વર્કથી મારી ઇન્કમ બી 38 લાખ ક્રોસ થઈ વાહ વાહ જોરદાર તાળી થઈ જાય. હવે આપણે 50 લાખથી ઉપર જશું. આજે કરોડપતિ લીડર્સના કામ હોવાથી આવી શક્યા નથી એટલે આપણે 50 લાખથી ઉપર જે કમાય છે એને ઊભા થઈને આપણે સન્માન કરશું. નમસ્કાર નમસ્કાર શિલ્પાબેન માટે અને બીનાબેન પંચરામભાઈ માટે જોરદાર તાળી દે. મિત્રો મારું નામ ભાનુભાઈ ભરવાડ છે. હું પીપળેજ ગામથી જ આવું છું અને બિઝનેસ શરૂ કરે મારે લગભગ 35 મહિના થઈ ગયા છે. આ બધા 8મા મહિનામાં લગભગ મારે 3 વર્ષ પૂરા થશે. અપલાઈન ડાઉનલાઈન ક્રોસ લાઈન દરેકના સહકારથી 55 લાખનો 90,000 રૂપિયા કમાઈ ચૂક્યો છું. તમે જાણવા માંગો છો કોના લીધે કમાયો? યસ એ લોકો જાણવા માંગે. જોશનાબેન માટે જોરદાર તાળી થઈ. મને મારે જ્યારે મારી ઓફિસની પહેલી વખત મિટિંગ હતી ત્યારે યોગેશભાઈ સાહેબે મને જોશનાબેનનો ફોટો બતાવ્યો. મને કે ભાનુભાઈ આ જોશનાબેન છે એમની ઉંમર 63 વર્ષની છે. ત્યારે 63 હતા અત્યારે 65 થઈ. મને કે આ જોશનાબેનની 63 વર્ષની ઉંમર છે ને જોશનાબેન આમાંથી 5 લાખ રૂપિયા કમાયા. મને કે જોશનાબેન કમાઈ શકે તો તમે ના કમાઈ શકો? તમારે હાથી ઘોડા ઓફિસ બધું છે જ તે બરાબર. જોશનાબેન કમાઈ શકે આપણે કમાઈ શકીએ એટલે આપણે કામકાજ ચાલુ કરી દીધું. મેં પોતે પણ ભૂલ કરી હતી. યોગીજી ઠક્કર સાહેબે મને આજથી લગભગ 46 મહિના પહેલાં મને કીધું હતું, 4 વર્ષ પહેલાં કીધું હતું. મને કે ભાનુભાઈ આવો આપણે આમાં કામ કરીએ. ત્યારે હું એક FMCG કંપનીમાં કામ કરતો હતો, સાબુ શેમ્પૂવાળી કંપનીમાં કામ કરતો હતો. મને એ કંપનીનું થોડું ગૌરવ વધારે હતું, મને એમાં થોડો રસ વધારે હતો એટલે આપણે બીજાની વાત સાંભળતા નથી. મને કે ભાનુભાઈ એ કંપની સારી આવી છે, આપણે એની પ્રોડક્ટમાં આપણે કામ કરીએ. કંપનીની પ્રોડક્ટ શું છે? તો મને કે બેલ્ટ આવે, પાણીની બોટલનું કવર આવે ને ગાડલું આવે ને ઓછીકું આવે. કરવાનું શું? મને ગોદડા મૂકી જવાનું બધા રોગો મટી જાય. મેં કીધું તમે મટાડો, મારે મટાડવા હું પોતે વાત નહોતો માન્યો. યોગેશજી સાહેબ પહેલાં તેને લગભગ આમાંથી 1.25 લાખ રૂપિયા જેવું કમાય. તમને એમના ઇન્કમનું પોસ્ટર મૂક્યું. મને કે ભાનુભાઈ અમે 1.25 લાખ રૂપિયા જેવું કમાયો. મેં કીધું મારે 1.5 લાખ રૂપિયા ભાડું આવે છે, મારે કામ કરવું નથી. યોગેશજી વારંવાર મને કંઈક ને કંઈક મોકલતા રહ્યા પણ આપણે માનતા રહ્યા. આ નારિયેળ ફૂટવામાં 8 મહિના લાગ્યા હતા. કેટલા મહિના લાગ્યા હતા? તમને કદાચ 2-3 અંગો બોલા ના આવ્યો તો ટેન્શન નહીં લગાડવાનું. આવશે ઘણા, ધીરે ધીરે બધા લોકો આવશે. અમે ભાનુભાઈ આવ્યા તો દરેક આવવાના જ સમજી લેવાનું બરાબર. પ્રોડક્ટ સાહેબ એટલે બધી પાવરફુલ છે કે આ પ્રોડક્ટ વાપરવાથી મારો પોતાનો કમરનો દુખાવો મટી ગયો. હું છેલ્લા 15 વર્ષથી પાટિયા પર ઊંઘતો. તમે કદાચ મારા ઘરે આવશો તો બધા પાર્ટી બધા હું આ પાટિયા પર ઊંઘતો હતો. કમરનો દુખાવો પણ બહુ રહેતો હતો. ડૉક્ટરે કીધું કે તમારે કડક વસ્તુ હોય એમ જ ઊંઘવું. મારું બૈરું ગાડલામાં ઊંઘે હું પાટિયા ઊંઘતો હતો. આ પ્રોડક્ટ વાપરથી મારો પોતાનો કમરનો દુખાવો મટી ગયો અને પછી ધીરે ધીરે આપણે લોકોને કહેવાનું ચાલુ કર્યું. નોર્મલી આ એકદમ સરળ બિઝનેસ છે. આ દુનિયાનો પહેલો એવો બિઝનેસ છે જ્યાં તમને માન સન્માન અને પૈસા અને એક સારી હેલ્થ મળે. આજ સવારમાં આપણા ઉર્મિલભાઈ સોની સાહેબનો બર્થડે હતો, એમના માટે જોરદાર તાળી થઈ જાય. લોકો સવારમાં હતા, બધા લોકો એમને વિશ કર્યું. અત્યારે તો હગો ભાઈ બી કોઈને વિશ કરતો એનો બર્થડે મારે શું લેવા દેવા એવું કહે છે બરાબર. આ બધું અલગ અલગ આખા અમદાવાદથી બધા લોકો આજ સવારે બેઠા હતા. અમે 4 કલાક સાહેબની ટ્રેનિંગ આપી, સાહેબે અમને બધાને કેક ખવડાવી અને બપોરનું જમણવાર પણ આપ્યું. એટલે આ એક ધંધો એવો છે જ્યાં તમને 3 વસ્તુ મળે છે. માન મળે છે, સન્માન મળે છે અને સારી હેલ્થ મળે છે. કરવાનું શું છે? સાચું બોલવાનો ધંધો છે સાહેબ. આ ક્રિકેટરના કલાકારો હોય, એક્ટરો હોય કે પિક્ચરના કલાકારો હોય, ગુટકા ખાવાની જાહેરાત આપતા હોય. શું ખરેખર લોકો ગુટકા ખાતા હોય છે સાહેબ? તો આવે ને દાને દાને મેં કેસર કા દમ, ખરેખર એમાં કેસર હોય ખરું? ઝેર વેચતા બરાબર.
કેન્સર થાય એનો હું પોતે પણ ભોગ બનેલું કે વસ્તુ એવું છે કે આપણે સાચું બોલવાનું આપણે જાતે પ્રોડક્ટ વાપરવાની. આ પ્રોડક્ટ મારા મમ્મી પપ્પા, મારા બાળકો, એના બાળકો, અમારી 4 પેઢી પ્રોડક્ટ વાપરી રહી છે. જાતે વાપરવાનું છે, લોકોને કહેવાનું છે. એક સાચું બોલવાનો ધંધો છે, ક્લિયર કટ ધંધો છે. અચ્છા, કોઈનો રૂપિયો આપણે હાથમાં નથી લેવાનો, ડાયરેક્ટ કંપનીના એકાઉન્ટમાં પૈસા નાખવાના છે. દેશ પણ મજબૂત થાય છે. જીએસટી, ટેક્સ વેક્સ બધું ભરીએ છીએ. બાકી તો અમે દૂધનો ધંધો કરીએ, ગાય ભેંસમાં ટેક્સ ભરવાનો આવતો નહીં. આમાં ટેક્સ ભરવાનો થાય છે. એટલે સારું છે, વિન વિન પોઝિશન છે. તમે પણ મજબૂત થાવ છો, દેશ પણ મજબૂત થાય છે. પણ તમારે શું લોકોને કહેવું પડશે, લોકોને વાત કરવી પડશે. તમે નહીં જાઓ તો કોઈને કોઈક તો કહેવાનું જ છે, કારણ કે તમારો પાડોશી છે, બીજાનો પાડોશી તો છે જ. તો બુદ્ધિમાની એ જ છે કે પહેલાં પ્રોડક્ટ લેવાની, પછી લોકોને કહેવાનું અને પૈસા કમાવાના. થેન્ક યુ વેરી મચ. જોરદાર તાળી થઈ જાય. કેટલા લોકોને ઇન્ટરેસ્ટ પડ્યો?